નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે સુરતના સમાચારથી કે જ્યાં સુરતના ઉમરપાડામાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। જી હા, ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક ચેકડેમો, નદી નાળામાં ભરપૂર પાણીની આવક થઈ છે। ઉમરપાડાની મોહન, વીરા, કરજણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો વહેલી સવારથી સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 4 કલાકમાં જ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। અનરાધાર વરસાદ ઉમરપાડામાં પડ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગત આપી રહ્યા છે। મેહુલ, અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે અને શું સ્થિતિ છે ઉમરપાડાની? જી બિલકુલ, જે રીતે વરસાદની આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એ જ પ્રમાણે આજરોજ સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ઉમરપાડા તાલુકામાં ગણતરીની કલાકોની અંદર જ એક સાથે 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, એટલે કે આ ફાટતા ચારેકોર પાણી થઈ ગયું છે। ઉમરપાડા તાલુકાના જે જળાશયો છે તે છલોછલ થઈ ગયા છે। વીરા નદી હોય, મોહન નદી હોય કે પછી કરજણ નદી હોય, તમામ નદીઓ ઓવરફ્લો થતા તેઓના જે લો લેવલના બ્રિજો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને એક ગામથી બીજા ગામના સંપર્ક સીધા તૂટી ગયા છે। વરસેલા વરસાદને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે। તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે પણ અસરગ્રસ્ત ગામડાઓ હોય, લોકો હોય, તેઓને તુરંત કંટ્રોલની મદદ લેવા આપણી સાથે જોડાઈ ગયા છે। ગણપતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું ઉમરપાડાની સ્થિતિ શું છે હાલ, કારણ કે ત્યાં તો આગ ફાટી ગયું છે। જી, આમ તો ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અમારા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણનો વરસાદ સારો હતો, પરંતુ ગઈકાલે રાત્રેથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ હતી અને સવારે અચાનક વરસાદ ઘણો બધો વધી ગયો છે અને અત્યારે 11 વાગ્યા સુધીની વાત કરીએ તો 15 ઇંચ કરતા વધારે વરસાદ થઈ ગયો છે। પરંતુ અમારા વિસ્તાર જે પહાડી એરિયા છે એટલા માટે નદીઓમાં પાણી નીકળી જતા હોય, એટલે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નુકસાન નથી। લગભગ 4 થી 5 ગામો એવા છે કે જે એના રસ્તા છે એ ડૂબ્યા છે અને સવારથી વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને કંટ્રોલ રૂમની પણ શરૂઆત કરવામાં આવી છે, એટલે અત્યારે કોઈ નુકસાની નથી થઈ, પરંતુ સરકારી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે। ગામે ગામ તલાટીસીઓને પણ મોકલી આપવામાં આવેલ છે, પોલીસ તંત્રની પણ મદદ લેવામાં આવી રહી છે, એટલે અત્યારે તો આ પરિસ્થિતિ છે। જી બિલકુલ ગણપતભાઈ, આપ જણાવી રહ્યા છો કે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વહીવટી તંત્ર સાથે આપ સંપર્કમાં છો? રાત્રિથી લઈને 11 વાગ્યા સુધીમાં। બિલકુલ, વહીવટી તંત્ર સાથે આપ સંપર્કમાં છો? શું સૂચનાઓ આપવામાં આવી છે જે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે? જી 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 શું સૂચનાઓ આપી છે? એક તો અત્યારે આજે કોઈ પણ શક્ય બને તો ગામથી કે ઘરથી બહાર નીકળવું નહીં। આજનો દિવસ ખેતીવાડીનું કામકાજ પણ બધાએ બહાર બંધ રાખવાનું છે અને જ્યાં પાણીમાં પુલો અમુક ડૂબ્યા છે, બંધ થયા છે, ત્યાં પોલીસ મૂકી છે, એટલે અવર જવર કોઈ ના કરે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વીજ પુરવઠો ન ખોરવાય એની પણ સૂચનાઓ આપવામાં આવી છે, એટલે તમામ પ્રકારનો વહીવટી તંત્ર સજાગ થઈને કામે લાગ્યા છે। બિલકુલ ગણપતભાઈ, એવા ગામ છે કે જે હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે? નહીં, એમને બીજી તરફથી કનેક્ટિવિટી તો છે જ, એટલે એકદમ લોક સંપર્ક વગરના થઈ ગયા છે એવા નથી, પરંતુ બીજી તરફથી એમને કનેક્ટિવિટી ચાલુ છે। જી બિલકુલ ગણપતભાઈ, સાથે એ પણ જાણવું છે કયા કયા વિસ્તારો એવા છે જે હાલ સૌથી વધારે અસરગ્રસ્ત છે? નહીં, ઉમરપાડા તાલુકામાં લગભગ 4 ગામ છે। એક તો આમલી ડાબરા ગામ છે, વહાર ગામ છે, બલાલકુવા ગામ છે, સરદા ગોવટ નઈ વસાહત ગામ છે, હલદરી વડપાડા ગામ છે, એવા આટલા ગામો જેમના રસ્તાઓ પરથી નદીઓ પસાર થાય છે ત્યાં એમને અવર જવર કરવાની ના પાડી છે। બિલકુલ ગણપતભાઈ, નદીઓ પણ ઉફાન પર છે, બે કાંઠે વહી રહી છે, 15 ઇંચ વરસાદ પડ્યો છે, તો એનડીઆરએફની ટીમને પણ કોઈ સૂચનાઓ આપવામાં આવી છે ખરી? નહીં, અત્યારે કોઈ જરૂરિયાત લાગતી નથી, પરંતુ જિલ્લા તંત્ર સાથે વાત થઈ છે, જરૂર પડશે તો સરકાર એ પણ મદદ અમને મોકલાવશે। બિલકુલ આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો ધારાસભ્ય ગણપત વસાવા કે જેઓ કહી રહ્યા છે કે ગઈકાલ રાતથી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
ઉમરપાડાના 4 જેટલા ગામો છે કે જે અસરગ્રસ્ત બન્યા છે અને 15 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉમરપાડામાં આબ ફાટ્યું છે, જેના કારણે નદીઓ ઉફાન પર છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મેઘરાજાનું રૌદ્ર રૂપ જે મોડી રાતથી જોવા મળી રહ્યું છે. વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. વિજય રબારી, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર આપણી સાથે જોડાઈ ગયા છે. વિજયભાઈ, ઉમરપાડાના કેટલા ગામ અત્યારે અસરગ્રસ્ત છે, જે સંપર્ક વિહોણા થઈ ગયા છે? અમે ટોટલી સવારે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 392 mm આશરે 15 ઇંચ જેટલો વરસાદ થયો છે. ઉમરપાડા પ્રોપર ગામ અને એના આજુબાજુના 3 થી 4 ગામમાં સૌથી વધારે વરસાદ છે અને કોઈ ગામ ટોટલી સંપર્ક વિહોણું થયું એવું ગામ અત્યારે નથી માલુમ પડેલ અને કોઈ કેઝ્યુઅલિટીઝ નથી ક્યાંય પણ. ખાલી 4 લોકલ પંચાયતના રસ્તા છે બંધ કર્યા છે, વડપાડા, સરદા, નવી વસાહત, ઉમરજમ અને વહાર. એના સિવાય અત્યારે કોઈ લોકલ એડમિનિસ્ટ્રેશન ત્યાં છે અને દરેક ગામનો સંપર્ક થઈ રહ્યો છે. કોઈ ગામ એવું ડિટેક્ટ નથી થયું કે જે બિલકુલ સંપર્ક વિહોણો હોય. બિલકુલ. વિજયભાઈ, જે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યાં શું સૂચનાઓ આપવામાં આવી છે? વહીવટી તંત્ર કઈ રીતે એલર્ટ છે? એમાં લોકલી બધાને એવી સૂચના છે કે આજે બધા જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી પોતાના ખેતરમાં ન જાય, પોતાના ઘર ના છોડે અને મેઇન જે છે ઉમરપાડા ટાઉન અને આજુબાજુના 3-4 ગામોમાં અસર થઈ છે. પરંતુ એ ગામોની રચના એવી છે કે ઉલટી રકાબી ટાઈપ છે, એટલે પાણી જે આવ્યું છે એ લગભગ ખાસું બપોર સુધીમાં નીકળી જશે. હાલે કોઈ ઇશ્યુ નથી માલુમ પડતો મેડમ. બિલકુલ. વિજયભાઈ, જે રીતે 15 ઇંચ વરસાદ પડ્યો છે, હજુ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી છે, તો હવે આગામી જે કલાકોમાં ભારે વરસાદી આગાહી છે તેને લઈને તંત્ર કઈ રીતે સતર્ક છે? લોકલ બધા અધિકારીઓ, બધા લાઇન ડિપાર્ટમેન્ટને આ બાબતે માહિતગાર કરી લીધેલા છે. બધા સ્ટેન્ડ 2 છે. અમારી પાસે એક એનડીઆરએફની ટીમ છે, અમારી પાસે 2 એસડીઆરએફની ટીમ છે અને લોકલી બધી જ રીતે બધાને અવગત કર્યા છે. લોકો સુધી મેસેજ પણ પહોંચાડ્યો છે, એટલે લોકો સુધી જાણ થઈ ગઈ છે આ બાબતે. બિલકુલ. વિજયભાઈ, એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ છે કે કેમ? હા, એનડીઆરએફની ટીમ અહીંયા સ્ટેન્ડ બાય છે ઓલપાડ ખાતે. બિલકુલ. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જિલ્લા અધિક નિવાસી કલેક્ટર કે જેઓ અમારી સાથે વાતચીત કરી અને તેઓ જણાવી રહ્યા છે કે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય માટે કહેવાયું છે. અત્યારે તો જે ગામ છે આસપાસના ત્યાં સંપર્ક થઈ રહ્યો છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે. નદીઓ ઉફાન પર છે ને આ ઉમરપાડાની સ્થિતિ સર્જાઈ ગઈ છે કે જ્યાં આબ ફાટી ગયું છે. 15 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક એવા ગામ જે છે પાણીમાં તરબોળ થઈ ગયા છે, અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. એક ગામથી બીજા ગામનો સંપર્ક હાલ નથી થઈ શકતો. મોહન નદી બે કાંઠે, જે સ્થાનિક નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે, જો કે જે નદી કિનારાની આસપાસના જે વિસ્તાર છે નીચાણવાળા, તેઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. સવારથી એટલે કે મોડી રાત્રિ જો વાત કરવામાં આવે તો અત્યંત ભારે વરસાદ ઉમરપાડામાં પડ્યો છે અને જેના કારણે આ સ્થિતિ સર્જાઈ ગઈ છે અને હજુ આગામી કેટલાક કલાક ભારે છે. હજુ આગામી કેટલાક દિવસો એવા છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. પરંતુ જે રીતે જિલ્લા અધિક નિવાસી કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી કે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે અને આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડે છે તો તેના માટે પણ વહીવટી તંત્ર